મારા હાથમાં છે સ્વાદિષ્ટ, હેલ્ધી અને સ્ટીમ્ડ કરેલા મોમોઝ. આ મોમોઝ અમે ઘરે બનાવ્યા છે. મને એ ખબર નથી કે મોમો કહેવાય કે મોમોઝ કહેવાય, પણ જે કંઈ છે એ આ છે. બહુ જ સરળતાથી બની જાય છે અને બહુ ઓછી વસ્તુની જરૂર પડે છે. થોડીક મહેનત થશે, પણ ખરેખર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. અત્યારના યુવાનો અને બાળકોને, ખાસ કરીને બહેનોને પણ બહારના મોમોઝ ખાવાની આદત હોય છે, લત લાગી ગઈ હોય છે. પણ એ તમામ લોકોને હું એમ ચોક્કસ કહીશ કે બહાર એ લોકો બનાવે છે એ સસ્તી વસ્તુઓ નાખી અને મેંદો ભરપૂર પ્રમાણમાં નાખી અને બનાવતા હોય છે. કદાચ એનો ટેસ્ટ વધારે સ્વાદિષ્ટ લાગે, પણ લાંબા સમયે શરીરને નુકસાનકારક થાય છે. પણ આ ઘરે બનાવેલા મોમોઝ છે ને, એ પણ અમે ઘઉંના લોટમાંથી, રોટલીના લોટમાંથી બનાવેલા મોમોઝ છે. તો હેલ્ધી પણ છે, સ્વાદિષ્ટ પણ છે અને એકદમ ચોખ્ખાઈથી આપણે બનાવીએ છીએ અને આની અંદર કેટલી વસ્તુઓ નંખાય છે આપણને ખબર હોય છે. તો બસ તમે પણ ચોક્કસથી બનાવજો અને આ રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. 5000 જેટલી વસ્તુઓ જ્યારે આપણે બનાવવાની હોય ત્યારે અત્યારની આધુનિક આ વાનગી બધા લોકોને ભાવતી હોય અને બહાર ખાવા માટે જતા હોય, પણ ઘરે હવે પણ બનાવી શકાય એવી સરળ પદ્ધતિથી આપણે આ જોઈ રહ્યા છીએ. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે હેલ્ધી મોમોઝ બનાવવાના છીએ એના માટે આપણે ઝાઝા બધા શાકભાજી નાખવાના છે. ઘરમાં અવેલેબલ હોય તો તમામ શાકભાજી આપણે લઈ શકીએ છીએ. કોબી જરૂરી છે ખાસ તો, બાકી બીજી બધી વસ્તુઓ છે ઓપ્શનલમાં ચાલે છે. આપણે લસણ ડુંગળી વગરનું બનાવીએ છીએ એટલે એને જગ્યા ઉપર આપણે કેપ્સિકમ મરચું પણ જરૂરી છે. બાકી કોથમીર, બીન્સ લઈ શકીએ કુણા હોય તો, લીંબુ છે, મીઠો લીમડો છે, બીટ છે, ગાજર પણ જરૂરી છે, સાથે મોટા મરચાં હોય તો ચાલે. ટામેટાની આપણે ચટણી બનાવીશું મોમોઝની સ્પેશિયલ હોય એવી. અને વધારે હેલ્ધી આપણે મોમોઝ બનાવવા માટે મેંદાની જગ્યા ઉપર આપણે રોટલીનો ઝીણો લોટ લીધો છે. બાકી ચટણી માટે આ બધી વસ્તુની જરૂર પડશે અને ખાસ કરીને અને અંદરનો જે મોમોનો મસાલો છે એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે પનીરનો ઉપયોગ કરવાના છીએ. બસ આટલી વસ્તુઓનો ઉપયોગ કરીશું અને હેલ્ધી એવા બેસ્ટ સ્ટ્રીટ સ્ટાઇલ મોમોઝ આપણે ઘરે બનાવી લઈશું. મોમો બનાવવા માટે સૌથી પહેલું સ્ટેપ છે લોટ બાંધવો. તો એના માટે આટો તૈયાર કરવા માટે હું હાલ 1.5 કપ આસપાસ આટો લઉં છું. રોટલીનો ઝીણો લોટ છે. પહેલાં આને જ આપણે ગૂંથી લેવાનો, એટલે જેના કારણથી એને રેસ્ટ મળી શકે અને રેસ્ટ આપવો જરૂરી છે. મોમોના આટાની અંદર ફક્ત નમક સિવાય બીજું કશું નાખવાનું નથી. બસ આ જ આની ખાસિયત છે. એમાં અજમોને એવું કંઈ નાખતા નહીં, નહીંતર પછી આ મોમોસ છે ને ભજીયા બની જશે. જેટલું જરૂર પડે એટલું પાણી નાખતા જઈએ અને રોટલી જેવો જ ઢીલો લોટ આપણે તૈયાર કરવાનો છે. આપણો લોટ તૈયાર છે. રોટલી જેટલો ઢીલો રાખ્યો છે. હવે આને રેસ્ટ આપવાનો છે 20 મિનિટ, 25 મિનિટ, કલાક, 2 કલાક જેવી આપણી શ્રદ્ધા, પણ ઓછામાં ઓછો 15-20 મિનિટનો રેસ્ટ આપી દેવાનો. અને વધારે એને ઇફેક્ટિવ બનાવવા માટે થોડુંક ઉપરથી પાણી છાંટવાનું અને પછી એને ઢાંકી દેવાનું લીડ. સેકન્ડ સ્ટેપ ઉપર આપણે બનાવીએ છીએ મોમોઝની ચટણી. એના માટે એક બાઉલની અંદર પાણી આપણે ઉકળવા મૂક્યું છે, જેની અંદર જ આપણે નાખી દઈશું ટામેટાં. કોઈ પણ વસ્તુ હું એક્ઝેક્ટ નથી કહેતો કે આટલું નાખું છું, પણ તમે તમારી રીતે જોઈ લેજો. ટામેટાની સાથે સૌથી મહત્ત્વની વસ્તુ છે આપણી રેડ ચીલી. સૂકા મરચાં છે, એને પણ જોડે જ નાખી દેવાના છે. એ પણ ઉકળશે, બફાશે. એક્સ્ટ્રા સ્ટ્રોંગનેસ માટે આપણે નાખીએ છીએ સુરતી લીલી મરચી, એ પણ જરૂરી છે. આ મરચી લસણની જગ્યા પર આપણે નાખીએ છીએ. જો કોઈ લસણ ખાતા હોય તો આ જગ્યા ઉપર લસણ પણ જોડે જોડે ઉકાળી દેવાનું. અને એક્સ્ટ્રા ફ્લેવર માટે ફુદીનો. વધારે એક્સ્ટ્રા ફ્લેવર માટે આપણે નાખીએ છીએ બાદિયાનું ફૂલ 1-1.5 જેટલું. અને જોડે જોડે લીમડાના પત્તા. હવે સારી રીતે ઉકળવા દઈએ અને બફાવા દઈએ, પછી આપણે જોઈએ. ત્રીજા સ્ટેપ ઉપર આપણે તમામ શાકભાજીને ઝીણા ઝીણા છીણી લેવાના છે. હવે વારો છે મરચા લોકોનો. હવે મહત્વનું સ્ટેપ એ છે કે આપણે જે શાકભાજીને છીણ્યું છે, રાઈટ,
એ તમામમાંથી થોડુંક જે પાણી હશે એ આપણને આગળ ના નડે એના માટે આપણે કાઢવાનું છે, જેમ આપણે મંચુરિયનમાંથી કાઢતા હોઈએ છીએ કાંઈ એવી રીતે. તો સ્વાદ અનુસાર થોડુંક નમક નાખી દઈએ અને પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લઈએ. જો પાણી છૂટશે લાસ્ટમાં આપણે પાણી કાઢી લઈશું વઘાર પહેલાં. તમામ શાકભાજી આમાં ઝીણું કટિંગ કરવાનું છે. દસ મિનિટ પછી આપણે ગાજર, કોબી, મરચાં એનું એક્સ્ટ્રા જે પાણી થઈ ગયું છે, પાણી છોડ્યું છે, એને કાઢી લઈએ. ચાલો, તૈયાર છે આપણું શાકભાજી પાણી કાઢ્યા બાદ. અને આ બાજુ આપણા ટામેટાં પણ સરસ ઉકળી ગયા છે, મરચાં બધું. અને હવે આને થોડું ઠંડુ કરી અને ગ્રાઇન્ડ કરી લઈએ. હવે આપણે તમામ શાકભાજીને જે ઝીણું કટિંગ કર્યું છે, છીણા છે, આને સરસ મજાનો એક તડકો લઈ લઈએ, વઘાર લઈએ. ટમેટાનું પાણી આપણું ઉકળી ગયું છે, ટમેટા સરસ બફાઈ રહ્યા છે, એમાંથી થોડુંક મેં પાણી આમાં કાઢી લીધું છે. અને હવે આમાં કોર્ન સ્ટાર્ચ નાખીએ છીએ સ્લરી બનાવવા માટે. અને કોર્ન સ્ટાર્ચની આ સ્લરી છે ને, એ આપણો જે આ મોમોઝનો સોસ છે એને સારું ઘાટું સ્ટ્રક્ચર આપશે. એટલે 1 ચમચી આસપાસ હું નાખું છું. ટમેટા બિલકુલ પાકી જવા આવે ને ત્યારે જ નાખવાનું છે, અને ફક્ત 1 થી 2 મિનિટનો ટાઈમ આપીશું એટલે કોર્ન સ્ટાર્ચ પણ પાકી જશે. સ્લરી નાખ્યા બાદ જોઈએ છીએ, લુક એટ ધીસ, કેટલું સરસ ઘાટું થઈ ગયું છે આપણો સોસ. બસ હવે આપણે આને ગેસની ફ્લેમને બંધ કરી દઈએ, ઠંડુ થવા દઈએ. અને ઠંડુ થયા પછી આપણે એને મિક્સીમાં કાઢી લઈએ. ફાઇનલી હવે આપણે સબ્જીઓને વઘારવા માટે કડાઈની અંદર 1 ચમચી મોટી આસપાસ તેલ લઈએ છીએ. તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ કડક જે શાકભાજી હોય એ પહેલાં નાખી દેવાના. મેં પહેલાં બીન્સ નાખ્યા છે, પછી તરત નાખીએ છીએ પાણી નિતારેલું ગાજર, કોબી અને મરચાંનું છીણ. ગેસની ફ્લેમને ફાસ્ટ રાખવાની છે, જેથી પાણી છે બધું એ બળતું રહે, પાણી આમાં છૂટે નહીં એનું ધ્યાન આપણે આપવાનું છે. ભક્તો, 1 થી 2 મિનિટ સુધી આને ચલાવતા રહીએ એટલે સુગંધ મળશે આવવા. કોબીને અને ગાજરને સંપૂર્ણ પકાવવા જરૂરી નથી, ફક્ત ફાસ્ટ ગેસ ઉપર એને ગરમ કરવાના છે ખાસ કરીને. અને હવે વધારે ફ્લેવરફુલ બનાવવા માટે આપણે સોયા સોસ નાખી શકીએ છીએ. તો હું 1 ચમચી આસપાસ સોયા સોસ લઉં છું. સારી રીતે એને ચલાવી લઈએ. એની સાથે સાથે આ હોમમેડ આપણો ટોમેટો સોસ છે, એની રેસીપી પણ આપણે આપેલી છે. તો વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે, ફ્લેવરફુલ બનાવવા માટે આપણે ટોમેટો સોસ પણ નાખી શકીએ છીએ. અને રેસીપી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ઉપર આઈબોલ ઉપર પણ મળી જશે. હવે સમય આવી ગયો છે બાકીના બીજા બધા જ તમામ શાકભાજી નાખવાનો. બીટ નાખીએ છીએ. બીટ તમે ચાહો તો પહેલાં પણ નાખી શકો. છીણેલું આદું છે, એ સાથે આપણું પનીર નાખીએ છીએ. તમામ શાકભાજીને હવે 1 થી 2 મિનિટ સુધી ફાસ્ટ તાપે પકાવીએ. અને પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તમને યાદ હશે, શાકભાજીમાં આપણે નમક નાખેલું પાણી છોડાવવા માટે. તો શાકભાજીને એકવાર ચાખી લેવાનું. જો લાગે કે નમકની જરૂર છે તો જ હવે આમાં નમક નાખવાનું, બાકી આમાં બીજું કશું નાખવાની જરૂર નથી. હા, તમે ચાહો તો હજી વધારે ફ્લેવરફુલ બનાવવા માટે લીંબુ નાખી શકો, ખટાશ નાખી શકો, અને થોડીક સાકર અથવા તો ગળ પણ કોઈ પણ નાખી શકો. ફક્ત 1 મિનિટ સુધી આપણે એને પકાવ્યું છે. અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ અને ઠંડુ થવા દઈએ. અને ત્યારબાદ હવે આપણે ચાલુ કરીએ છીએ પૂરી બનાવવાનું, મોમોઝ બનાવવા માટે. થોડાક નાખીએ છીએ ધાણા અને સ્વાદ અનુસાર ખટાશ માટે લીંબુ. આ જગ્યા ઉપર તમે વિનેગર પણ નાખી શકો છો, પણ લીંબુ પણ ચાલે છે. ઘનશ્યામ મહારાજની જય. આશરે 1 કલાકનો સમય ગયો હશે, અમને સમય મળી ગયો વધારે. અને હવે ફક્ત અડધી ચમચી આસપાસ તેલ નાખી
અને સરસ આને કૂણો કરી લઈએ. જો કે જુઓ કેટલો સરસ લોટ આવી ગયો છે. તમે ચાહો તો નાની પૂરી જેવડો આકાર પણ આપી શકો અને પછી આને આવી રીતે વણી શકો. હું મોટી એક રોટલી બનાવીશ અને પછી આપણે એને ગોળાકારમાં કટિંગ કરી લઈશું ગ્લાસ દ્વારા. કોઈ પણ રીતે આપણે એક સરખી સાઇઝના ગોળાકાર કાપવાના છે. ફાઇનલી આપણી રોટલી વણાઈ ગઈ છે અને હવે એક સરખી સાઇઝ રાખવા માટે હું હાલ વાટકો લઈ રહ્યો છું. તમે નાની સાઇઝ એકદમ કરવી હોય તો ગ્લાસ પણ લઈ શકો, થોડોક મોટી સાઇઝનો. પણ આમ વાટકાની સાઇઝ છે એ બરાબર છે, કારણ કે અંદર પૂરણ મૂકીને પછી જ્યારે પેકિંગ કરીશું તો એ વખતે થોડી જગ્યા જોશે અને એટલા માટે હું વાટકો લઉં છું. તમે ચાહો તો આનાથી પણ મોટી સાઇઝ કરી શકો છો. ભક્તો, આ બાજુ આપણી પૂરીઓ બનીને તૈયાર છે. એનો સ્ટોક કરી લઈએ. ચોટીને એનું ધ્યાન આપજો થોડું. આછો આછો લોટ છાંટી દેવાનો અને પછી મીડિયમ સાઇઝની ગોળી લઈ અને પછી આપણે એના ઉપર મોમોઝની કોઈ પણ ડિઝાઇન આપી શકીએ છીએ. પહેલાં ફરતું પાણી લગાવી દઈએ. હળવા હાથે આને પ્રેસ કરી લઈએ. આ પહેલું છે અને વધારે મસાલો આવી ગયો છે એટલે હું આને ગુજિયાનો આકાર આપી દઉં છું, ઘૂઘરાનો. જો બંને એની ધાર છે એ ભેગી થઈ જવી જરૂરી છે. લાગે ને ઘૂઘરા જેવું. ડિઝાઇન પાડવી હોય તો પછી આવી રીતે કાંટો ચમચી હોય, અલગ અલગ આકાર આપણે આપી શકીએ આનો. હમણાં આપણે અલગ અલગ આકાર જોઈએ આગળ. ફરીવાર પાણી લગાવી દઈએ. આ વખતે મસાલો મેં ઓછો મૂક્યો છે અંદર અને હવે આપણે એને કોઈ પણ આકાર આપણે આપી શકીએ છીએ. ઘૂઘરા જેમ આપણે આકાર આપતા હોઈએ એવી રીતે. પાણી ન લગાવતો પણ ચાલશે, પણ લગાવો તો ખુલવાની શક્યતા નહીં રહે. જો કે ફ્રાય મોમોઝ હોય ને એની અંદર પાણી લગાવવું જરૂરી છે. આપણે આ સ્ટીમ કરવાના છીએ અને સ્ટીમ કરવામાં લગભગ ખુલતા નથી હોતા. આવા કંઈક અમારા અનુભવ છે. આ થઈ ગઈ પોટલી. આને થોડી વધારે પણ ડિઝાઇનવાળી તમે કરી શકો. થોડીક ઉપરથી લોટની ગાંઠને કાઢી નાખવાની. જુઓ, આ અમે બનાવી છે સબમરીન, પાણીમાં ચાલતી હોય એવી. અને આવી રીતે કોઈ પણ આકાર આપણે આપી શકીએ છીએ. આ બાજુ આપણા મોમો તૈયાર છે ને આ બાજુ આપણું સ્ટીમર તૈયાર છે. આછું આછું તેલ લગાવી દઈએ જેથી આપણા મોમોસ છે ચોંટે નહીં. અને હવે આપણા ભાતી પ્રકારના મોમોઝ એને આપણે અંદર રાખી દઈએ છીએ. અને હવે 10 થી 11 મિનિટનો ટાઈમ આપીશું એટલે આપણા મોમો પાકી જશે. ગેસની ફ્લેમને ફૂલ કરી દઈએ. 10 થી 12 મિનિટનો ટાઈમ આપી દઈએ. અને આ બાજુ આપણી ચટણી છે એ ઠરી ગઈ છે, ઠંડી થઈ ગઈ છે. મોમો પાકશે ત્યાં સુધીમાં આપણે આપણી ચટણીને બનાવી લઈએ. ચાહો તો ટમેટાની છાલ કાઢી શકો છો, ન કાઢો તો પણ વાંધો નથી. લો, આપણી મોમોની ચટણી બનીને તૈયાર છે. હવે આમાં તડકો લઈ લઈએ એટલે વાર્તા પૂરી. ચટણીના તડકા માટે 1 ચમચી તેલ લઈએ છીએ. તેલ ગરમ થાય એટલે જીરું નાખી દઈએ છીએ. જીરુંનો વઘાર લઈ લઈએ અને થોડાક ઉપરથી નાખીશું આપણે કોથમીરના ડંઠલ. સ્વાદ અનુસાર નમક નાખી દઈએ છીએ. ચાહો તો થોડું ગળપણ પણ નાખી શકો. દસ થી 11 મિનિટનો ટાઈમ ગયો છે અને આપણે જોઈએ છીએ તો આપણા મોમોઝ તૈયાર છે.